વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર આપણે ઘણા સમયથી અને ઘણા બધા વિડીયો અપલોડ થઈ રહ્યા છે અને આપણા માટે સારી બાબત એ છે કે દિન પ્રતિદિન આપણને પ્રતિસાદ વધુ સારો ને સારો મળતો જાય છે। જેમ કે આપણે છેલ્લે આપણી ચેનલ પર એક વિડીયો મૂકેલો છે જે જનરલ એક્ઝામ માટેનો, જેમ કે વર્ગમૂળ એક 6 થી 7 મિનિટની અંદર તમે 1 થી 10,000 સુધીની સંખ્યાઓનું વર્ગમૂળ કોઈ પણ ગાણિતિક પ્રક્રિયા કર્યા વગર કેવી રીતે મેળવી શકો એની એક શોર્ટ ટ્રિક્સ આપણે ચેનલ પર અપલોડ કરેલી છે અને એને બહુ જ લોકોએ પસંદ કરેલ છે। એ પ્રમાણે અગાઉ પણ આ પ્રમાણેના મેથ્સ અને રીઝનિંગના વિડીયો આપણે મૂકતા જઈશું। આપણે આપણા વિષય વસ્તુ પર આવીએ તો પ્રકરણ 2 એસિડ, બેઝ અને ક્ષાર। અગાઉના 3 ભાગની અંદર આપણે એસિડ વિશે, બેઝ વિશે, એની કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ વિશે ભણ્યા। મિત્રો, શું નવું છે આ ભાગમાં? આપણે એવું માનીને ચાલીએ કે આજે કંઈક એવું શીખી રહ્યા છીએ આપણે કે જે રોજબરોજના મતલબ કે આપણા વપરાશમાં છે અને આપણાથી અજાણ છે। એની જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એ બહુ જ સરળ અને સહેલી છે। એની જે નિપજ છે એક સામાન્ય નિપજ છે, પણ આપણા રોજબરોજના વપરાશની અંદર એ બહુ મૂલ્યવાન છે। એવા કેટલાક પ્રશ્નો આ ભાગની અંદર આપણે જોઈશું અને એટલું ચોક્કસ તમને કહીશ મિત્રો કે એક જ વખત વ્યવસ્થિત ધ્યાન આપી તમે આ પ્રશ્નને સમજી લો છો તો તમારે વારંવાર એને સમજવાની જરૂરિયાત નહીં પડે। જોઈશું કે પરીક્ષાની દ્રષ્ટિએ એનું કેટલું મહત્વ છે અથવા કેટલા ગુણમાં પૂછાય છે, એના વિશે પણ આપણે ચર્ચા કરીશું। તો આગળ જોઈએ આપણે બેકિંગ સોડા અથવા તો ખાવાનો સોડા, જે રોજબરોજના આપણા વપરાશની અંદર વપરાતી આ વસ્તુ છે ખાવાનો સોડા। સોડિયમ બાયકાર્બોનેટ અથવા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મીન્સ કે ખાવાનો સોડા। મિત્રો, આપણે ખાવાનો સોડા જ્યારે આપણે એને વપરાશમાં લઈએ છીએ ત્યારે આપણને કદાચ એવો પ્રશ્ન થાય કે બહુ જ એવી કોમ્પ્લેક્સ રાસાયણિક પ્રક્રિયાઓથી એ બનતો હશે। આપણે જોઈએ બહુ જ સામાન્ય પ્રક્રિયા છે। પ્રશ્ન છે આપણો કે ખાવાના સોડાની બનાવટ અને તેના ઉપયોગો। ખાવાના સોડાની બનાવટ અને તેના ઉપયોગો, જેમ કે સોડિયમ ક્લોરાઇડ। મિત્રો, સોડિયમ ક્લોરાઇડ મીઠું, યસ, એકદમ સામાન્ય સંયોજન અને આપણા રોજબરોજના વ્યવહારની અંદર વપરાતું સૌથી વિશેષ સંયોજન જેને કહેવાય મીઠું। તો હવે આપણને એ પણ ખ્યાલ આવી જાય કે ભાઈ ખાવાનો સોડા શેમાંથી બને? તો પ્રથમ મીઠું। એ સોડિયમ ક્લોરાઇડ ની અંદરથી અથવા એના જલીય દ્રાવણમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા, મિત્ર ખાસ યાદ રાખશો, બનાવટ લખતા પહેલા કે સમીકરણ લખતા પહેલા એની સમજૂતી કે કેવી રીતે બનશે તો આપણે ઉપર લખીશું કે સોડિયમ ક્લોરાઇડના દ્રાવણમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા વાયુ પસાર કરતો આ રાસાયણિક પ્રક્રિયા થઈ અને આપણને નિપજ મળે છે। ફરી એકવાર, સોડિયમ ક્લોરાઇડના દ્રાવણમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા, કાર્બન ડાયોક્સાઇડ મીન્સ CO2 અને એમોનિયા NH3, તો NaCl મીન્સ સોડિયમ ક્લોરાઇડ પ્લસ H2O એટલે કે સોડિયમ ક્લોરાઇડ નું જલીય દ્રાવણ, તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ મીન્સ CO2 NH3 એમોનિયા પસાર કરવામાં આવે તો નિપજ તરીકે આપણને 2 સંયોજન મળે છે। આપણી જે મુખ્ય નિપજ અથવા આપણે જે મેળવવા માંગીએ છીએ એ આપણી મુખ્ય નિપજ છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા સોડિયમ બાયકાર્બોનેટ। એની સાથે ઉપનિપજ તરીકે પણ આપણને એક સંયોજન મળે છે NH4Cl, એમોનિયમ ક્લોરાઇડ। એમોનિયમ ક્લોરાઇડ એ આપણી ઉપનિપજ છે, આપણી મુખ્ય નિપજ છે NaHCO3 સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા સોડિયમ બાયકાર્બોનેટ। એક સિમ્પલ પ્રોસેસ। શું કહ્યું મિત્રો?
મીઠું, સોડિયમ ક્લોરાઇડ, જલીય દ્રાવણ, કાર્બન ડાયોક્સાઇડ, એમોનિયા પસાર કરતા આપણને મળી જાય છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા ખાવાનો સોડા સોડિયમ બાયકાર્બોનેટ. એ સિવાય સોડિયમ કાર્બોનેટ નું જલીય દ્રાવણ છે. અહીંયા આપણે લીધું છે મીઠાનું જલીય દ્રાવણ. તો બીજા પ્રશ્નમાં એમ કહ્યું છે કે સોડિયમ કાર્બોનેટ નું જલીય દ્રાવણ અને એમાંથી માત્ર કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર. ફરીથી એકવાર, અગાઉ આપણે લીધું છે મીઠાનું જલીય દ્રાવણ અને એમાં કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા બંને વાયુ પસાર કરવાની વાત છે. જ્યારે અહીંયા સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાં માત્ર કાર્બન ડાયોક્સાઇડ પસાર કરતા નિપજ તરીકે આપણને મળે છે NaHCO3 એટલે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, મતલબ ખાવાનો સોડા. સોડિયમ એને બીજું નામ પણ છે સોડિયમ બાયકાર્બોનેટ. તે એક મંદ બિન ક્ષારીય બેઝ છે. નોંધ કરશો મિત્રો, તે એક મંદ બિન ક્ષારીય બેઝ, મતલબ કે એની જે લાક્ષણિકતા છે, એનો જે ગુણધર્મ છે એ પ્રોપર બેઝિક છે. કોણ? ખાવાનો સોડા. એક પ્રોસેસ કે જે આપણે ખાવાના સોડાને આપણા વપરાશમાં લઈએ અથવા ખોરાક રોંધતી વખતે એના અંદર કઈક રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. મતલબ કે ખોરાક રોંધતી વખતે જ્યારે ગરમ થાય છે ત્યારે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ પેદા થાય છે. શું પેદા થાય છે મિત્રો? કાર્બન ડાયોક્સાઇડ. NaHCO3 મતલબ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા સોડિયમ બાયકાર્બોનેટ એ ગરમ થાય ત્યારે સોડિયમ કાર્બોનેટ બનાવે છે, સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પેદા કરે. ત્યારબાદ એના ઉપયોગો. આ જે ખાવાનો સોડા છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે, બરાબર, જેને આપણે એમ કહી શકાય કે બેકિંગ સોડા છે. એના ઉપયોગો શું છે? પ્રથમ, બેકિંગ સોડા અને ટાર્ટ્રિક એસિડ જેવા સંયોજનો બનાવવા માટે. ત્યાર પછી એ ગરમ જ્યારે થાય છે અથવા પાણીમાં એ દ્રાવ્ય બને છે અને એક સંયોજન આપણે કંઈક બનાવીએ છીએ, ગરમ કરીએ છીએ ત્યારે એમાંથી પુષ્કળ માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પેદા થાય છે. અને ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ જે તે દ્રવ્ય કે જે તે પદાર્થ છે જેને ભલે ઘન સ્વરૂપ ધારણ કર્યું હોય પણ એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે, પરિણામે કાણા પાડતો એ બહાર નીકળે છે. એટલે કે એવા કેટલાક જેમ કે ખમણ કે ઢોકળા કે પાવ જેવા ખાદ્ય ઘટકો જ્યારે આપણે બનાવીએ છીએ ત્યારે પોચા, ધારો કે ભજીયા, ગોટા, આવા પદાર્થોની અંદર આપણે આ પ્રમાણનો ખારો જેને કહેવાય એ ઉમેરીએ છીએ, પરિણામે પોચા પદાર્થો એમાંથી આપણે બનાવી શકીએ છીએ. ત્યાર પછી એન્ટાસિડ, બહુ જ મહત્વનો પ્રશ્ન. એન્ટાસિડ શું છે? પહેલા તો એન્ટી પ્લસ એસિડ, જે એસિડની લાક્ષણિકતા અથવા એસિડના ગુણધર્મોને દૂર કરે એને કહેવાય એન્ટી એસિડ, મીન કે એન્ટાસિડ. જ્યારે એસિડિટી થઈ હોય અને જ્યારે આપણા પ્રમાણેનું બેઝિક કોઈ દ્રાવણ બેકિંગ સોડાથી બનતું જે બેઝિક દ્રાવણ શરીરમાં દાખલ કરીએ છીએ, એક દવા તરીકે લઈએ છીએ, ત્યારે એક માનવ શરીરની આંતરિક પ્રક્રિયા જે છે એમાં તટસ્થીકરણની પ્રક્રિયા થાય છે અને એસિડિટીની અસર નાબૂદ થાય. ફરીથી એકવાર ઉપયોગોમાં બેકિંગ સોડા ટાર્ટરિક એસિડની બનાવટની અંદર ગરમ થાય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પેદા થાય છે. પાવ, ભજીયા, ખમણ કે ગોટા જેવી બનાવટો બનાવવા માટે એન્ટાસિડ તરીકે. ત્યાર પછી અગ્નિશામક. બેકિંગ સોડા જે છે, જે ખાવાનો સોડા છે એ અગ્નિશામક છે. મીન્સ કે કોઈ જગ્યાએ આગ લાગી હોય અને એ પાવડરનો એના પર છંટકાવ કરવામાં આવે તો એનાથી આગ બુઝાઈ જાય છે. કારણ કે એ કાર્બન સાથે એમ કહેવાય કે સંપર્ક અથવા એ ખારો જે છે એની સાથે સંપર્કથી એ આગ ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને વધુ સમય સુધી સળગી શકતી નથી. પરિણામે અગ્નિશામક, આગ બુઝાવનાર ઘટક તરીકે એનો ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યાર પછી ચેપનાશક. ખાવાનો જે સોડા છે કે માનવ શરીરની અંદર કોઈ ઘા પડ્યો હોય અને કદાચ ચેપ લાગ્યો હોય તો એવા પદાર્થ દ્વારા એવા જે સંયોજનો બનાવવામાં આવે છે જેમાં ખાવાનો બેકિંગ સોડા હોય એનો જો ઉપયોગ કરવામાં આવે છે તો એ ચેપ નાશ કરે છે. પરિણામે ચેપનાશક તરીકે કેટલાક ઘરગથ્થુ વપરાશ કે ઉપયોગો જે અગાઉ કહ્યું એ પ્રમાણે, અને કહી શકાય કે રાસાયણિક
જે પ્રયોગો થતા હોય, પ્રાયોગિક જે પ્રક્રિયાઓ થતી હોય એમાં પ્રક્રિયક તરીકે ઉપયોગમાં લેવાય છે. મિત્રો આપણો પ્રશ્ન છે કે બેકિંગ સોડાની બનાવટ અને એના ઉપયોગો. જો આપણે જોયું કે NaCl ના જલીય દ્રાવણમાંથી પણ મળે છે, ત્યાર પછી સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાંથી પણ મળે છે. ફરક શું છે? જો NaCl નું દ્રાવણ છે તો એમાંથી NH3 એટલે કે એમોનિયા પસાર કરવો જરૂરી છે, જ્યારે સોડિયમ કાર્બોનેટનું જલીય દ્રાવણ છે તો માત્ર કાર્બન ડાયોક્સાઇડ. ઉપયોગમાં આપણે કહ્યું પ્રમાણે ફરીથી એકવાર બેકિંગ સોડા ટાર્ટ્રિક એસિડની બનાવટની અંદર પોચા પદાર્થ, ખાદ્ય પદાર્થો તૈયાર કરવા માટે એન્ટાસિડ તરીકે, અગ્નિશામક તરીકે, ચેપનાશક તરીકે, પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે અને કેટલાક ઘરગથ્થુ વપરાશની અંદર. વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ 2 ના અંતિમ તબક્કા તરફ છીએ. એક મહત્વનો પ્રશ્ન જે અવારનવાર પરીક્ષામાં પૂછાવા લાયક છે, પાઠના અંતિમ પ્રશ્ન તરીકે છે, જો એ આપણે જોવાનો છે. ખાવાના સોડા પછી પ્રશ્ન છે ધોવાનો સોડા. બેકિંગ સોડા જે અત્યારે આપણે વાત કરીએ એ પ્રમાણે ખાવાનો જે સોડા તૈયાર થાય છે એને માત્ર ગરમ કરી દેતા જે સંયોજન આપણી સામે આવે છે, એકચ્યુઅલી એને આપણે એવું કહી શકાય કે Na2CO3 સોડિયમ કાર્બોનેટ છે. જોઈએ અહીંયા NaHCO3 સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા સોડિયમ બાયકાર્બોનેટ અથવા ખાવાનો સોડા, બેકિંગ સોડા, એને જ્યારે ગરમ કરવામાં આવે તો Na2CO3 સોડિયમ કાર્બોનેટ, પાણીની વરાળ, ખાસ નોંધ કરજો મિત્રો, H2O લિક્વિડ ફોર્મની અંદર નહીં પણ પાણીની વરાળ સ્વરૂપે મુક્ત થાય છે અને સાથે મુક્ત થાય છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ. અહીંયા આપણને આ જે ઘટક મળ્યો છે Na2CO3 સોડિયમ કાર્બોનેટ, સરળ ભાષામાં કહું તો કદાચ શુષ્ક છે. એ શુષ્ક છે, પરંતુ તેનું પુનઃ સ્ફટિકીકરણ કરતો આપણને Na2CO3 into 10H2O જે ધોવાનો સોડા પ્રાપ્ત થાય છે. મીન્સ Na2CO3 into plus 10H2O છે એ સંયોજાઈ જાય છે, Na2CO3 into 10H2O સાથે સંયોજન બનાવે છે. અને અગાઉ આપણે અહીં એમ કહ્યું કે સોડિયમ બાયકાર્બોનેટ મંદ બિન ક્ષારીય બેઝ છે. તો ધોવાનો સોડા કેવો છે? તો ધોવાનો સોડા બેઝિક ક્ષાર છે. એ પોતે કેવો છે? બેઝિક ક્ષાર. જેમ અગાઉ આપણે ખાવાના સોડામાં સમજ્યા કે ઉપયોગો શું છે, એ જ પ્રમાણે કેટલાક ધોવાના સોડાના ઉપયોગો, જેમ કે કેટલાક ઉપયોગો તમે જાણતા પણ હશો, જેમ કે કાચ અને સાબુ જેવા સંયોજન બનતા હોય ત્યારે એક રાસાયણિક પદાર્થ તરીકે ઉપયોગમાં જે લેવામાં આવે છે ધોવાનો સોડા છે. બોરેક્સ પાવડર જેને કહેવાય, એવા સોડિયમ સંયોજન, સોડિયમ ધરાવતા સંયોજનોની બનાવટમાં ઘરમાં સફાઈ કરતા તરીકે પાણીની સ્થાયી કઠિનતા દૂર કરે છે. મતલબ કે ધોવાનો સોડા એકદમ કઠિન જે પાણી છે એ પાણી જ્યારે મળે છે ત્યારે એની કઠિનાઈને દૂર કરે તો કઠિન પાણીને નરમ બનાવતા, સ્થાયી કઠિનતા દૂર કરવા માટે વગેરે વગેરે. કાગળ અને કાપડ ઉદ્યોગમાં અને છેલ્લે પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે. મિત્રો અવારનવાર પૂછાતો આ પ્રશ્ન અને કેટલો સામાન્ય પ્રશ્ન છે, ગુણભાર તરફ ન જોતા ફરજિયાત આ પ્રશ્નને આપણે તૈયાર કરવાનો પ્રયત્ન કરીએ તો શું કહ્યું છે કે બેકિંગ સોડાને ગરમ કરતા આપણને Na2CO3 જે પ્રાપ્ત થાય છે, સાથે H2O into CO2 મુક્ત થાય છે. હવે આપણને જે Na2CO3 મળ્યું છે એનું પુનઃ સ્ફટિકીકરણ એટલે કે પ્લસ 10H2O સાથે એ સંયોજાય અને આપણને સંયોજન આપે છે Na2CO3 into 10H2O, જે પોતે બેઝિક ક્ષાર છે. ધોવાનો સોડા એ પોતે કેવો છે? બેઝિક ક્ષાર. અને છેલ્લે આપણે જે કહ્યું પ્રમાણે કે એના ઉપયોગ કાચ અને સાબુની બનાવટમાં, બોરેક્સ જેવા સોડિયમ સંયોજનોની બનાવટમાં, ઘરમાં સફાઈ કરતા તરીકે, પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટે, કાગળ અને કાપડ ઉદ્યોગમાં અને છેલ્લે કહ્યું એ પ્રમાણે પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે. જો વિદ્યાર્થી મિત્રો કદાચ તમે આ ચેનલનો આ વિડીયો પ્રથમ વખત જ જોઈ રહ્યા છો તો ચોક્કસ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને વધુનો વધુ શેર કરો.